નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। હાડગુડ ગામની ગુજરાતી પ્રાથમિક શાળાના આચાર્યનો વેકેશનમાં વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ। ઉનાળુ વેકેશનમાં શાળાના 650 બાળકો ઘડિયા શીખશે। સમગ્ર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ને કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થયું છે, ત્યારે શાળાના ભૂલકાઓ વેકેશન દરમિયાન મોજ મસ્તી કરવાની સાથે ભણવામાં પણ રુચિ દાખવે તેવા પ્રકારનું વિશિષ્ટ કાર્ય એ આણંદ પાસેના હાડગુડમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। વેકેશન દરમિયાન શૈક્ષણિક નવતર પ્રયોગ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે નૂતન પ્રયોગ કરવામાં આવ્યો છે। ગણિતનો પાયો એ ગુણાકાર છે અને ઘડિયા એ ગુણાકારની પ્રક્રિયાને સુગમ બનાવતી ચાવી છે। અહીં આ નમ્ર પ્રયાસ સાથે બાળકોની ગણિતની ચાવી કહો કે માસ્ટર કી આત્મસાત થાય એ હેતુથી શાળામાં અભ્યાસ કરતા 650 જેટલા વિદ્યાર્થીઓને લખતા ઘડિયા શીખે લેખન નોટ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ નવતર પ્રયોગ થકી શાળામાં અભ્યાસ કરતા 650 જેટલા વિદ્યાર્થીઓ દરરોજ સામૂહિક ધોરણે 1 અને 11 આના ઘડિયા લખશે। ઘડિયા લેખન કર્યા બાદ તેનું વાંચન કરશે અને વાલીની મદદથી મૂલ્યાંકન પણ કરશે। આ લેખન એ નોટબુકનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ વિમોચન કર્યું હતું। આ સમયે નિવૃત્ત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બીટ કેળવણી નિરીક્ષક સુભાષભાઈ પટેલે હાજર રહીને પ્રોત્સાહન આપ્યું હતું। આ અંગે આચાર્ય મેકવાને જણાવે છે કે સંશોધન એવું કહે છે કે એક વખત લખવું એટલે 7 વખત વાંચવા બરાબર છે। લખતી વખતે એકસાથે ઘણી બધી પ્રક્રિયાઓ જોડાતી હોય છે, તેથી આ શક્તિમાં વધારો થાય છે। ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ શાળા અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે તે માટે 35 દિવસના ઉનાળા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ દરરોજ 1 અને 11 આના ઘડિયા લખી શકે તે માટેની લેખન નોટ બનાવી અને વિદ્યાર્થીઓને આપવાની નૂતન પહેલ કરવામાં આવી છે। આ ઘડિયા લેખન નોટ એ વિદ્યાર્થીઓને શાળા સાથે જોડી રાખે અને 1 અને 11 આના ઘડિયાનું લેખન કરતા વિદ્યાર્થીને ઓછામાં ઓછી 30 મિનિટ જેટલો સમય લાગે છે। 35 દિવસની કુલ મિનિટ ગણવામાં આવે તો 1050 મિનિટ થાય, જેના કુલ કલાક 18 થાય। આમ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ 18 કલાકથી વધુ સમય શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેશે, જે આગળના વર્ષમાં વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થીઓને ગણિત વિષય પ્રત્યે રસ જળવાઈ રહે, સાથે સાથે ચીવટને ચોકસાઈ કેળવાય, વ્યવહારુ જીવનમાં ઘડિયા ઉપયોગી બને એવા શુભાશયથી શાળાના મુખ્ય શિક્ષક દ્વારા લખતા ઘડિયા શીખે નવતર પ્રયોગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અર્થે હાથ ધરવામાં આવ્યો છે। આ નવતર પ્રયોગને વિદ્યાર્થીઓ અને વાલીઓએ સહર્ષ સ્વીકારી શાળાને હકારાત્મક સહકાર આપ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત